ઘણા લોકો પૂછતા હશે કે આપણે હોમિયોપેથી શું છે, એટલે શું? તો હાલો આપણે આજે આની વિશે જ વાત કરીએ. હોમિયોપેથી એક કુદરતી અને એકદમ સુરક્ષિત ચિકિત્સા પદ્ધતિ છે. તે માત્ર બીમારીને દબાવતી નહીં, પરંતુ રોગને મૂળમાંથી દૂર કરે છે. આ પદ્ધતિની શરૂઆત જર્મન ડૉક્ટર સેમ્યુઅલ હનેમાન દ્વારા કરવામાં આવેલી હતી 1796માં. તેનો મુખ્ય સિદ્ધાંત લાઇક્સ ક્યોર લાઇક્સ, એટલે કે જે તત્વો સ્વસ્થ માણસમાં બીમારીના લક્ષણો પેદા કરી શકે છે, તે જ તત્વ બીમાર માણસને સાજો પણ કરી શકે છે. અને તેનો બીજો નિયમ છે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન, એટલે કે એક જ દુઃખની એટલે કે એક જ ડિઝીઝની દવા અલગ અલગ હોય છે. આજના જમાનામાં આજની ટ્રેન્ડ્સની વાત કરીએ તો હવે લોકો ડાયાબિટીસ, એલર્જી અને ત્વચાના હઠીલા રોગો માટે હોમિયોપેથીને લેતા હોય છે દવા, અને પોતાની પહેલી પસંદ પણ માણી રહ્યા છે ઘણા લોકો. એટલું જ નહીં, યોગ્ય દવાની પસંદગી માટે હવે આપણે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. શું તમે ક્યારે આ મીઠી ગોળીઓ ખાધી છે? તમને આવી રસપ્રદ હોમિયોપેથિકની વાતો માટે આગળની આપણી સિરીઝ ચાલુ થઈ રહી છે. સિરીઝને જાણવા માટે આપણે ફોલો કરો અને આગળ પરિવારને શેર કરો.